टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનની ધરતી પર અત્યારે લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, સંતો પણ વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના મૂળમાં અરવલ્લીની ગિરિમાળા છે. કદાચ તમને સવાલ થાય કે ગિરિમાળા માટે વિરોધ કરવાનું કારણ શું હોઈ શકે? કારણ ખૂબ જ ભયાનક છે. એના લીધે આ અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વને જોખમ ઊભું થયું છે. આ પર્વતમાળાએ અનેક તોફાનોનો સામનો કર્યો છે, પરંતુ માણસોની લાલચ આગળ એ લાચાર છે. હવે આ પર્વતમાળા પર લાલચની આરી પૂરી તાકાતથી ચાલશે, એટલે જ અરવલ્લી પર્વતમાળા જ સંપૂર્ણ ખલાસ થઈ જાય એવું જોખમ ઊભું થયું છે. આઘાતજનક વાત એ છે કે આ ગેંગને મોકળું મેદાન આપી દેવામાં આવ્યું છે. એના માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બિલકુલ દલા તરવાડી જેવી સ્થિતિ ઊભી થઈ છે. તમને દલા તરવાડીની વાર્તા તો ખબર જ હશે. હવે માઇનિંગ માફિયાઓએ જ આ જ રીતે અરવલ્લીની પર્વતમાળાઓમાંથી ખનીજોની ચોરી કરવાનું શરૂ કર્યું છે. કેમ કે હવે તેમણે દલાની જેમ કોઈને પૂછવાનું રહેતું નથી. આખરે આ નિયમથી આવી સ્થિતિ કેવી રીતે સર્જાશે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું. જોકે સૌથી પહેલાં તમારે જાણવાની જરૂર છે કે અરવલ્લી એ માત્ર સામાન્ય પર્વતમાળા નથી, બલકે રાજસ્થાનના લોકો એને પૂજે છે. એના માટે જ જ્યારે આ નિયમના લીધે અરવલ્લી પર્વતમાળાને નુકસાન થવાનો ખતરો ઊભો થયો, ત્યારે તેમણે જ સૌથી પહેલાં વિરોધ કર્યો. અરવલ્લી પૂજનીય છે તો સાથે એ પ્રોટેક્શન વોલ પણ છે. આ પર્વતમાળા જ રણને આગળ વધતું રોકે છે. એટલે જ જો આ પર્વતમાળા નહીં રહે તો એના લીધે વધુને વધુ વિસ્તાર રણમાં તબદીલ થઈ જશે. આમ તો આ પર્વતમાળા ઉત્તરમાં દિલ્હી, જ્યારે દક્ષિણમાં છેક આપણા ગુજરાત સુધી ફેલાઈ છે. એનો 80% ભાગ રાજસ્થાનમાં છે. આ પર્વતમાળાની કુલ લંબાઈ 692 કિલોમીટર છે. એમાંથી 550 કિલોમીટરનો વિસ્તાર તો માત્ર રાજસ્થાનમાં જ છે. એટલે જ અરવલ્લીને બચાવવા માટે રાજસ્થાનમાંથી સૌથી વધારે અવાજ ઊભો થઈ રહ્યો છે. આ પર્વતમાળાને ઉત્તર ભારતના લીલા ફેફસા પણ કહેવામાં આવે છે. હવે જે નિયમથી આ અરવલ્લી પર્વતમાળા માટે જોખમ ઊભું થયું છે એના વિશે વાત કરીશું. બધી જ ભાંજગડ અરવલ્લી પર્વતોની ઊંચાઈ નક્કી કરવાને લીધે થઈ છે, જેના વિશે નિર્ણય કરવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં પર્યાવરણ મંત્રાલય, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, રાજ્યોના વન વિભાગો, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટે રચેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના સભ્યોને સમાવવામાં આવ્યા હતા. આ કમિટીએ 16મી ઓક્ટોબરે એના તારણો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યા. સુપ્રીમ કોર્ટે આ નિયમનો સ્વીકાર કરી લીધો છે. હવે નિયમ બન્યો છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને હવે અરવલ્લી પર્વતમાળાના પર્વતો માનવામાં નહીં આવે. એનો સીધો અર્થ એ છે કે અરવલ્લીના પર્વતોને જે લીગલ પ્રોટેક્શન મળતું હતું એ હવે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને નહીં મળે. લીગલ પ્રોટેક્શનનો અર્થ એટલો છે કે ત્યાં આડેધડ માઇનિંગ ન થઈ શકે. એટલે જ 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં નહીં આવે. હવે આ નિયમથી સામાન્ય રીતે તમને પણ કંઈક અજુગતું ન લાગે, કેમ કે તમે કદાચ માનતા હશો કે પહાડની ઊંચાઈ 100 મીટર તો હોવી જ જોઈએ. હકીકત એ છે કે અરવલ્લી પર્વતમાળાના લગભગ 90% ભાગની ઊંચાઈ 100 મીટરથી ઓછી છે. મોટાભાગના પહાડોની ઊંચાઈ 30થી 40 મીટર જ છે. ચોક્કસ આંકડો આપીએ તો માત્ર 8.7% શિખરોની જ ઊંચાઈ 100 મીટર કરતાં વધારે છે. આ નિયમ બનાવીને અરવલ્લી પર્વતમાળાનો 90% ભાગ માઇનિંગ માફિયાઓને હવાલે કરી દેવામાં આવ્યો છે, જેના લીધે જ આ નિયમનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નિયમ બાદ એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે અરવલ્લી પર્વતમાળાના 90% કરતાં ભાગને હવે આ પર્વતમાળાનો ભાગ નહીં ગણવામાં આવે. હવે આખો મુદ્દો કેવી રીતે ઊભો થયો એની અમે તમને વાત કરીશું.
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં માઇનિંગ અટકાવી દીધું. અદાલતે કહ્યું કે પહેલાં તો તમે એ શોધો કે આ પર્વતમાળામાં ક્યાં માઇનિંગ થઈ શકે છે. એના માટે કમિટી બનાવવામાં આવી. આ જ કમિટીએ 100 મીટરની ઊંચાઈનો નિયમ આપ્યો. હવે એ આ નિયમ માનવામાં આવ્યો છે ત્યારે મોટાભાગના પહાડોને ખતમ કરી દેવામાં આવશે. અરવલ્લી કોઈ સામાન્ય પર્વત નથી. એ રણને આગળ વધતું અટકાવે છે. જો એના પહાડો નહીં રહે તો વરસાદને પણ અસર થશે. એટલે જ સીધા લોકોના જીવની સાથે જોડાયેલો આ મામલો છે. માઇનિંગ માફિયાઓના નફા માટે લોકોની આસ્થાને પણ કચડી નાખવામાં આવી રહી છે. આ મામલે સરકારી અધિકારીઓ ચાલાકી રમી ગયા. તેમને આ મામલે ઉકેલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું. માઇનિંગ માફિયાઓએ આ અધિકારીઓને કેટલા રૂપિયા ખવડાવ્યા હશે એની તપાસ થવી જોઈએ. ઈડી આ મામલે તપાસ કરે તો જાણકારી બહાર આવે. આ જ અધિકારીઓએ ઉચ્ચ લેવલે રજૂઆત કરી કે પહાડની ઊંચાઈ 100 મીટર તો હોવી જ જોઈએ. સરકારને સુપ્રીમ કોર્ટે પણ આ અધિકારીઓની વાત માની. હવે આ અધિકારીઓએ 100 મીટરની ઊંચાઈ નક્કી કરવાના મામલે પણ એક મોટો ખેલ કર્યો. આ કમિટીએ નક્કી કર્યું કે આસપાસની જમીનથી 100 મીટર ઊંચાઈ પહાડને જ અરવલ્લીનો ભાગ ગણવામાં આવે. તેમણે એના માટે દરિયાઈ સપાટી ગણી નથી. રેલવે દરિયાઈ સપાટીથી જ ઊંચાઈ માપે છે. આખી દુનિયા એમ કરે છે કેમ કે આખી દુનિયામાં વોટર લેવલ એક જ સરખું હોય. જો ખરેખર રીતે 100 મીટરની ઊંચાઈ ગણી લેવામાં આવી હોત તો અરવલ્લી પર્વતમાળામાંથી એક પણ પથ્થર કોઈ કાઢી શક્યું ન હોત. હવે અરવલ્લી પર્વતમાળામાંથી જબરજસ્ત માઇનિંગ કરવામાં આવશે. કદાચ તમને પણ સવાલ થતો હશે કે સરકાર અને સુપ્રીમ કોર્ટ શા માટે માઇનિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકતી નથી. અદાલતે નોંધ્યું છે કે ભૂતકાળના અનુભવોથી ખ્યાલ આવે છે કે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે તો એનાથી ગેરકાયદે માઇનિંગ વધી જાય. કેમ કે ખનિજો અને પથ્થરો તો જોઈએ જ. કાયદેસર ન મળે તો એ ગેરકાયદે મેળવવામાં આવે છે. એટલે જ અદાલતે આ મામલે વ્યવહારુ અભિગમ અપનાવ્યો. તમે પણ સમાચારોમાં અવારનવાર વાંચતા અને જોતા હશો કે ગેરકાયદે માઇનિંગને રોકવા ગયેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો. એટલે જ વિચાર કરવામાં આવ્યો કે આ રીતે ગેરકાયદે માઇનિંગ થાય એના કરતાં તો નિયંત્રણો સાથે કાયદેસર માઇનિંગ થાય એ વધુ સારું. આ મામલે ઉચ્ચ સ્તરે ખૂબ વિચાર થયો. એના અંતે નિયમ બન્યો. એમ છતાં ગેરકાયદે માઇનિંગ અટકે એવી શક્યતાઓ લાગતી જ નથી. દર્શક મિત્રો, તમે એમ ન માનતા કે આ લોકો માઇનિંગ કરીને માત્ર પથ્થરો જ કાઢતા હશે. અને ચોક્કસ અહીંથી જ માર્બલ, લાઇમસ્ટોન, સેન્ડસ્ટોન, ગ્રેનાઇટ અને રોક ફોસ્ફેટ પણ કાઢવામાં આવે છે. જો કે માત્ર પથ્થરોની વાત નથી, બલકે અહીં તો સુંદર રત્નો પણ મળે છે. અહીંથી પન્નો, ગાર્નેટ અને કોરન્ડમ જેવા રત્નો પણ મળી આવે છે. એટલું જ નહીં, આ પહાડો કોપર અને ઝીંક જેવી મેટલ્સ પણ પૂરી પાડે છે. એટલે જ પહેલાંથી જ આ પહાડો પર માઇનિંગ માફિયાઓની નજર રહેલી છે. આ માફિયાઓ પર્વત પર આતંક મચાવી રહ્યા છે. અરવલ્લીની પર્વતમાળા પર આ ગેરકાયદે માઇનિંગ વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અરવલ્લી પર્વતમાળાનો મોટો હિસ્સો ગાયબ થઈ શકે છે, બલકે એના માટેની શરૂઆત પણ થઈ ગઈ છે. અરવલ્લી પર્વતમાળાની ઊંચાઈના નિયમને લઈને રાજસ્થાનમાં હંગામો મચ્યો છે, વિરોધ થઈ રહ્યો છે. હવે અમે તમને કેટલીક હકીકતો કહીશું કે જેનાથી તમને આ વિરોધનું કારણ સમજાશે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ 2010માં સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ અરવલ્લીના રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર પર 3200 જગ્યાઓએ ગેરકાયદે માઇનિંગ કરવામાં આવી રહ્યો હતો. રાજસ્થાનના 128માંથી 31 પહાડોને ખોદીને સમતળ કરી દેવામાં આવ્યા હતા. નકશા પરથી એ પહાડોનું નામો નિશાન જ નથી રહ્યું, જેનું મૂળ કારણ ગેરકાયદે માઇનિંગ છે. આ વાત આમ તો 2010ની છે. ત્યારથી અત્યાર સુધીમાં સતત ગેરકાયદે માઇનિંગ કરવામાં આવી રહ્યું છે. 1975થી 2019 દરમિયાન અરવલ્લીનો 8% ભાગ નકશામાંથી ગાયબ થઈ ગયો, જેના જે હરિયાણાની 3.6 લાખ હેક્ટર જમીન રણમાં ફેરવાઈ ગઈ. રાજ્યના કુલ વિસ્તારથી 8% ભાગ રણમાં ફેરવાઈ ગયો. એક રિપોર્ટ મુજબ
હરિયાણાના ફિરોઝપુર જીરકામાં 85.8 મેટ્રિક ટન પથ્થરનું ગેરકાયદે માઇનિંગ કરવામાં આવ્યું. આ જ પથ્થરો દિલ્હી અને એનસીઆરમાં પહોંચ્યા હતા. અહીં મોટા બંગલાઓ અને ઇમારતો બનાવવામાં એનો ઉપયોગ કરવામાં પણ આવ્યો. સુપ્રીમ કોર્ટે આ જ વર્ષે મે મહિનામાં હરિયાણા સરકારની આકરી ઝાટક નીકાળી. આ રાજ્યના નૂહ જિલ્લામાં અરવલ્લીના પહાડો પર ગેરકાયદે માઇનિંગ કરવામાં આવે છે. અદાલતે કહ્યું હતું કે એમ લાગે છે કે માઇનિંગ માફિયાઓ અહીં ખૂબ જ મજબૂત છે. હવે હરિયાણામાં માઇનિંગ માફિયાઓનું ચાલતું હોય એમ લાગે. એક ઘટનાથી આ વાત સ્પષ્ટ થાય છે. હરિયાણામાં અરવલ્લીના જંગલોની 24,335 હેક્ટર જગ્યાઓને સંરક્ષિત જગ્યા જાહેર કરવામાં આવી હતી. ગુરુગ્રામ, નૂહ, રેવાડી, મહેન્દ્રગઢ અને ચરખી દાદરી જિલ્લાઓના વિસ્તારો સામેલ હતા. હવે આ વિસ્તારોમાં મહેન્દ્રગઢના રાજાવાસ ગામની 506 એકરની જગ્યા પણ સામેલ હતી. વન વિભાગે એને સંરક્ષિત તરીકે જાહેર કરી હતી. તમે આ સરકારમાં કેવી રીતે કામ થાય છે એ જોજો. આ જગ્યાને સંરક્ષિત જાહેર કરવામાં આવી એ જ દિવસે માઇનિંગ વિભાગે એ જગ્યાનો 25% હિસ્સો એ કંપનીને માઇનિંગ માટે આપી દીધો. સ્વાભાવિક રીતે વિવાદ થયો હતો. આખરે માઇનિંગ વિભાગે દાવો કર્યો કે તેમને તો ખબર જ નહોતી કે એ જગ્યાને સંરક્ષિત જાહેર કરવામાં આવી છે. એ અલગ વાત છે કે આખા રાજ્યને એના વિશે ખબર હતી. સ્થાનિક લોકો અરવલ્લીને બચાવવા માટે આગળ આવ્યા છે. તેઓ આ મુદ્દાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી લઈ ગયા હતા. બધાને જ ખબર છે કે માઇનિંગ પરના વેરાઓથી સરકારને સારી એવી કમાણી થાય છે, જ્યારે ગેરકાયદે માઇનિંગથી અધિકારીઓની તિજોરી છલકાય છે. રાજસ્થાન સરકાર દર વર્ષે અરવલ્લીમાં માઇનિંગની લીઝ અને રોયલ્ટી દ્વારા 5,000 કરોડ રૂપિયાની રેવન્યુ મેળવે છે. ગેરકાયદે માઇનિંગથી થતી કમાણી તો કાગળ પર જ દેખાય નહીં. હવે તો નવા નિયમના કારણે માઇનિંગ માટે પૂરેપૂરી છૂટ આપી દેવામાં આવી છે, જેના લીધે અરવલ્લીના વધુને વધુ પહાડો નષ્ટ થઈ જશે. અરવલ્લીમાંથી અંધાધૂંધ માઇનિંગની શરૂઆત 1990ના દશકથી થઈ હતી. એ પછી તો એમાં વધારો થતો ગયો. પથ્થરો અને ખનિજો માટે માઇનિંગ થવા લાગ્યું. અરવલ્લી પર્વતમાળા સમાપ્ત થવાથી અનેક જોખમો ઊભા થયા છે. જેમ કે રાજસ્થાનમાં બંગાળની ખાડીમાંથી આવતા મોન્સૂનમાંથી વરસાદ નહીં પડે, અહીં ભૂકંપના આંચકાનું જોખમ વધશે, અરવલ્લીમાંથી નીકળતી નદીઓના જળસ્તરને અસર થશે. એકંદરે એના લીધે રાજસ્થાની ખેતીને અસર થશે. અંધાધૂંધ માઇનિંગથી અરવલ્લી પર્વતમાળા પર વધારે તિરાડ જોવા મળશે. આ તિરાડોથી જ પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી એનસીઆર તરફ રણ ઝડપથી આગળ વધશે, જેનાથી આખા વિસ્તારની ખેતીને અસર થશે. બીજી અસર એ જોવા મળી શકે કે અરવલ્લીના પહાડોની નીચે જમીનમાં પાણીના મોટા ભંડાર એકબીજા સાથે જોડાયેલા છે, જેને એક્વિફર કહેવાય છે. માઇનિંગના કારણે પહાડોમાં તિરાડ પડવાને લીધે એક્વિફરને અસર થાય, પાણીના વહેણનો રસ્તો ખોરવાઈ જાય, એટલે એના લીધે ક્યાંક પાણી વધુ ઝડપથી નીચે ઉતરી જાય, જ્યારે ક્યાંક અટકી જાય છે. હવે એની સીધી અસરની વાત કરીએ તો ક્યાંક કૂવા કે બોરનું સ્તર ઝડપથી ઘટી જાય. બીજી તરફ પાણીમાં ધૂળ અને ખનિજો પડી જાય તો એ પીવાલાયક જ ન રહે. ગેરકાયદે માઇનિંગની વાત છે તો એ માત્ર હરિયાણા અને રાજસ્થાન પૂરતી મર્યાદિત નથી. આપણા ગુજરાતમાં પણ એક સમયે અરવલ્લીમાંથી ગેરકાયદે માઇનિંગ કરવામાં આવતું હતું. જોકે છેલ્લા 2 દશકમાં તો તંત્ર ખૂબ જ એલર્ટ બન્યું છે. પીપલ્સ ફોર અરવલ્લી કલેક્ટિવ નામની સંસ્થાએ મે 2025માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ હરિયાણા સરકારને એક રિપોર્ટ આપ્યો, જેમાં અરવલ્લીની સ્થિતિ વિશે વિગતે લખવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે હરિયાણામાં માઇનિંગના કારણે 2 અબજ વર્ષ જૂની જૈવ વૈવિધ્યતાને અસર થઈ છે. સરળ ભાષામાં જો કહીએ તો અહીં જ રહેતા અનેક જીવો નષ્ટ પામ્યા છે. અરવલ્લીની પર્વતમાળાઓમાં પક્ષીઓની 120 પ્રજાતિઓ તેમજ શિયાળ અને મોંગોઝ જેવા પ્રાણીઓ રહે છે. અત્યારે ઘોરાલ જેવા અનેક પક્ષીઓના અસ્તિત્વને ખતરો ઊભો થયો છે. હવે પહાડો પરના વૃક્ષો વચ્ચે પ્રાણીઓ રહેતા હોય છે. પહાડો જમીનદોસ્ત કરવામાં આવશે તો આ પ્રાણીઓ લોકોની વચ્ચે આવશે, જેને લીધે લોકો અને પ્રાણીઓની વચ્ચે ઘર્ષણ વધશે. અરવલ્લીના પહાડો પરથી માઇનિંગ કરતી વખતે ક્યારેક ડાયનામાઇટનો પણ ઉપયોગ થાય છે, જેના લીધે અરવલ્લીમાંથી સિલિકાની રજકણો હવામાં ભળી જાય છે, જે આસપાસ રહેતા લોકોના શ્વાસમાં જાય છે. એટલા માટે જ માઇનિંગના એરિયાની આસપાસ રહેતા લોકોને શ્વાસના રોગો થાય છે. અરવલ્લી પર્વતમાળાની તિરાડોમાંથી જ રાજસ્થાનના રણમાંથી ધૂળ છેક દિલ્હી એનસીઆર સુધી પહોંચી રહી છે, જેના લીધે જ દિલ્હી એનસીઆરની હવા પ્રદૂષિત થઈ રહી છે. ખાણકામ અને સ્ટોન ક્રશર્સથી ધૂળ ઉડે છે, જેને સીધી દિલ્હી એનસીઆરમાં પહોંચી રહી છે.
જેના લીધે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખૂબ જ વધ્યું છે. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખરેખર ચિંતાની વાત છે.